નમસ્કાર. તો જે લોકો ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે એમના માટે આ ખાસ છે. ચાલો આપણે સાથે મળીને 2026ની TATS પરીક્ષાની બધી જ વિગતોને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, આ કોઈ સામાન્ય પરીક્ષા નથી. આનો હેતુ માત્ર નોકરી આપવાનો નથી, પણ ખરેખર ગુજરાતના શિક્ષણનું ભવિષ્ય ઘડવાનો છે. જે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ છે ને, એના માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષકોને શોધવાનો આ એક મોટો પ્રયાસ છે. તો આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં તો આ નવી TAT શા માટે, પછી જરૂરી તારીખો અને ફી વિશે જાણીશું. એ પછી રાઉન્ડ 1 એટલે કે પ્રિલિમ્સ અને રાઉન્ડ 2 એટલે કે મેઇન્સનું માળખું કેવું હશે એ સમજીશું. અને છેલ્લે અરજી કઈ રીતે કરવી અને ક્વોલિફાય થવા શું જરૂરી છે એ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ કે ભાઈ આ નવી ટાટ પરીક્ષાની જરૂર જ કેમ પડી? આ આખો નવો ફોર્મેટ શા માટે લાવવામાં આવ્યો? અને એનો જવાબ અહીં છે. જુઓ, હવે એ જમાનો ગયો કે માત્ર વિષયનું જ જ્ઞાન પૂરતું હોય. હવે સરકાર એવા શિક્ષકોને શોધી રહી છે જેમનામાં કમ્યુનિકેશન, ક્રિટિકલ થિંકિંગ જેવી 21મી સદીની સ્કિલ્સ હોય, જે વિદ્યાર્થીઓને આવનારા સમયના પડકારો માટે તૈયાર કરી શકે. અને બસ આ જ મોટા લક્ષ્યને પહોંચી વળવા માટે સરકારે એક નવી પદ્ધતિ અપનાવી છે, જેને કહેવાય છે દ્વિસ્તરીય પરીક્ષા. એટલે કે પરીક્ષા હવે 2 તબક્કામાં લેવાશે. પહેલો તબક્કો એટલે પ્રિલિમ્સ અને બીજો એટલે મેઇન્સ. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યની માહિતીની, તારીખો અને ફી. કેલેન્ડરમાં માર્ક કરી લેજો, કારણ કે આ તારીખો બહુ જ મહત્વની છે. તો અહીંયા આખું ટાઈમલાઈન છે. ઓનલાઈન અરજી ફેબ્રુઆરી 18થી 27, 2026 સુધી કરી શકાશે અને ફી ભરવા માટે 28 ફેબ્રુઆરી સુધીનો સમય મળશે. પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ છે 26 એપ્રિલ 2026 અને જે લોકો એમાં પાસ થશે એમની મેઇન્સ પરીક્ષા જૂન 2026માં લેવાશે. તો આખું સમયપત્રક ખાસ ધ્યાનમાં રાખવું. હવે પરીક્ષા ફીની વાત કરીએ. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી ₹500 છે, જ્યારે SC, ST, SEBC, EWS અને PH કેટેગરીના ઉમેદવારો માટે ₹400 રાખવામાં આવી છે. સારું, તારીખો અને ફીની વાત તો થઈ ગઈ. હવે ચાલો પરીક્ષાના પહેલા પડાવને સમજીએ, એટલે કે પ્રિલિમ્સ, જે એક બહુ વિકલ્પી પડકાર છે. તો જુઓ, પ્રિલિમ્સનું પેપર 200 માર્ક્સનું હશે અને એના માટે કુલ 180 મિનિટ એટલે કે 3 કલાક મળશે. આખું પેપર 2 ભાગમાં વહેંચાયેલું હશે. ભાગ 1 જે જનરલ સ્ટડીઝનો છે એ 100 માર્ક્સનો અને ભાગ 2 જે પોતાના વિષયનો છે એ પણ 100 માર્ક્સનો, એટલે બંનેનું વેટેજ એકદમ સરખું છે. હવે આ જે પહેલો ભાગ છે જનરલ સ્ટડીઝનો, એમાં શું શું પૂછાશે? તો એમાં 20 માર્ક્સનું જનરલ નોલેજ અને કરંટ અફેર્સ હશે. સૌથી વધુ 35 માર્ક્સ શિક્ષકની યોગ્યતા અને મનોવિજ્ઞાન એટલે કે ટીચર્સ એપ્ટિટ્યૂડના છે. અને પછી ગુજરાતી અને અંગ્રેજી ભાષાના 15 માર્ક્સ. એટલે કે ઓવરઓલ તૈયારી જરૂરી છે. અને હા, એક સૌથી અગત્યની વાત જેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નેગેટિવ માર્કિંગ. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે. એટલે કે જે આવડે એ જ ટીક કરવો. અંદાજો લગાવવામાં રિસ્ક છે. તો જે ઉમેદવારો પ્રિલિમ્સનું કટ ઓફ ક્લિયર કરશે એ પહોંચશે બીજા અને છેલ્લા રાઉન્ડમાં, એટલે કે મેઇન્સ પરીક્ષામાં. આ વર્ણનાત્મક પરીક્ષા છે, જ્યાં વિષયના ઊંડાણપૂર્વકના જ્ઞાનની સાચી કસોટી થશે. મેઇન્સમાં પણ 2 પેપર હશે. પેપર 1 હશે ભાષાનું, જે 100 માર્ક્સનું છે અને એના માટે 150 મિનિટ મળશે. જે માધ્યમ પસંદ કર્યું હોય, ગુજરાતી કે અંગ્રેજી, એનું પેપર હશે. પછી આવશે પેપર 2, જે પોતાના વિષય અને ભણાવવાની પદ્ધતિઓનું હશે. એ પણ 100 માર્ક્સનું, પણ એના માટે સમય થોડો વધારે, 180 મિનિટ મળશે. હવે આ જે વિષયનું પેપર 2 છે, એમાં પ્રશ્નોનું ફોર્મેટ પણ અલગ હશે. એમાં લાંબા વર્ણનાત્મક જવાબો લખવાના હશે. અમુક મધ્યમ લંબાઈના જવાબો પણ હશે. તો કેટલાક ટૂંકા 1-2 વાક્યના જવાબો પણ પૂછાશે. અને એટલું જ નહીં, ખાલી જગ્યા પૂરો કે જોડકા જોડો જેવા ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ હશે. એટલે કે દરેક રીતે તૈયારી કરવી પડશે. ચાલો હવે આપણે છેલ્લા વિભાગ તરફ જઈએ. અરજી કેવી રીતે કરવાની છે અને ક્વોલિફાય થવા માટેનો ટાર્ગેટ શું રાખવાનો છે? અરજી કરવાની આખી પ્રોસેસ ઓનલાઈન છે. સૌથી પહેલાં ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું. ત્યાં TAT માધ્યમિક
2026 માટે ઓનલાઈન અરજી પર ક્લિક કરવાનું. પછી બધી વિગતો ભરીને એપ્લિકેશન નંબર જનરેટ કરવાનો. એ પછી ફોટો અને સહી અપલોડ કરવાના છે. યાદ રાખજો, જેપીજી ફોર્મેટમાં અને 10 કેબીથી ઓછી સાઇઝ હોવી જોઈએ. અને છેલ્લે અરજીને કન્ફર્મ કરીને ઓનલાઈન ફી ભરી દેવાની. બસ, થઈ ગયું. અને છેલ્લે ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક્સ જોઈએ? તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે મેન્સમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ લાવવા ફરજિયાત છે, જ્યારે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને પીએચ કેટેગરી માટે આ લિમિટ 55% રાખવામાં આવી છે. તો બસ, આ હતી ટીએટી 2026 પરીક્ષાની તમામ જરૂરી વિગતો. હવે સવાલ એ છે કે ગુજરાતના શિક્ષણનું ભવિષ્ય ઘડવા માટે શું આપ સૌ તૈયાર છો? તો હવે તૈયારી શરૂ કરવાનો સમય આવી ગયો છે. શુભેચ્છાઓ.